પાણી તો 6 મહિનાથી સાહેબ આવતો નથી. પાણીની સમસ્યા સાહેબ 8-10 મહિનાથી 4 દાડાથી 8 દાડાથી પાણી જ આવતું નથી બિલકુલ. ઢોરોને પાણી મળતું નથી. મને અમારે આ ઉનાળાનો દાડો છે, નાવું ધોવું ના થવું. અમે બે માણસ વિકલાંગ છે, અમારે પાણી જ કોણ પહેલા પ્રશ્નમાં ઉપાડે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લાલપુરાના સરપંચ દ્વારા ગ્રામજનો માટે પીવાના પાણીમાં વાલા દવાલાની નીતિ સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ ગામના પાણીના સંપથી પ્લોટ વિસ્તારમાં દિવસ દરમિયાન 2 વાર પાણી આપવામાં આવે છે અને મૂળ ગામમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આવા ભર ઉનાળે પાણીના ન મળતા લોકોના દ્વારા અનેક વાર લિખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના મકાનને છેલ્લા કેટલાય સમયથી ખંભાતી તાળા મારેલા છે. જોકે તલાટી કમ મંત્રી દફતરે એટા ગ્રામ પંચાયતમાં કામગીરી કરી રહ્યું છે. ગ્રામ પંચાયતના લોકોના જણાવ્યા મુજબ તલાટી ક્યારેય ગામમાં આવતા જ નથી અને સરપંચ મનમાની કરે છે. વિકાસની ગ્રાન્ટો ક્યાં વપરાય છે તે વાતની ગામ લોકોને પણ કોઈ જ જાણ નથી. જોકે ગામના માલધારી લોકો પશુઓને પોતાના માટે પાણીના પૈસા આપીને બીજા ગામેથી પાણી લાવી જીવન ચલાવી રહ્યા છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ આવા છેવાડાના નાના ગામમાં પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. છતાં ગ્રામ પંચાયતના નબળા વહીવટના કારણે ક્યાંક ને ક્યાંક ગરીબ જનતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પાણી તો 6 મહિનાથી સાહેબ આવતો નથી. ધોરણ માણા નહીં બધા તરસી મરી જતા. પાણી વગર કરે જ શું? ગામમાં કઈ સહારો કઈ છે નથી. સરપકા માનતો નથી. તલાટી તો રાલતો ગામમાં તો જાવું જ છે. પાણી ગામ મિલી જાવું જ છે. તરસી ધોરણ બધા મરી રાહી રહ્યા. સરપંચ માનતો જ નથી. કાને આવતો નહીં. સરપંચ છે જ અમે ઓળખતા નથી સરપંચ ને. ગામમાં તો બાર છે કાને ખબર છે સરપંચ ની તો કેવો છે એ ભાઈલો નથી. હા હોતા લેવા તારવા નતા તો દેખાડે આવતો નથી. અમારે ના આવે તલાટી ના આવે સરપંચ. ગામમાં કોઈ આવતું નથી. કોઈ અધિકારી આવીને અમારી કોઈ રાડ નથી. આમ પતા નથી ગામ ના પતા ધોરણ માણો પતા તરસી મરી જાય. પાણીની સમસ્યા તો સાહેબ એમાં કાયમ ની છે. 6 મહિનાથી અંદર તરસે લાંઘા કરે છે નહીં. ઢોરોને પાણી મળતું નથી. મને અમારે આ ઉનાળાનો દાડો છે, નાવું ધોવું ના થવું. કોઈ પાણી પણ સાટા પાણી અમારે નથી આવતું, નથી મળતા. પાણી સંપમાં પાણી હોય તો આ બાજુ પાણી નથી મૂકતા. હા કરી છે અરજી આપી પણ અમારી અરજી કોઈ સાંભળે નથી અને તે છતાંય પાણી મૂકતા નથી. આ પશુ માટે નથી પણ અમે માણસને નાવા ધોવા પણ નથી પાણી. હાલની અંદર તરસે લાંઘા કરે છે છોકરા. પાણી ઢોરા પાણીની સમસ્યા સાહેબ 8-10 મહિનાથી 4 દાડાથી 8 દાડાથી પાણી જ આવતું નથી બિલકુલ. રજૂઆત કરી તલાટી સાહેબને કરી, સરપંચને કરી. હું પંચાયત ન્યાય સમિતિ હાલમાં ન્યાય સમિતિ પંચાયતનો સભ્ય તરીકે ચાલુ છું. ન્યાય સમિતિ સભ્ય લાલપુરા. સતત પાણી નહીં. પછી સાહેબ અમારી પંચાયતની કોઈ સાર સંભાળ નથી લેતા. ગામમાં સરપંચ નથી, તલાટી નથી, કશું કાંઈ છે જ નહીં. અને 4 કિલોમીટર 8 કિલોમીટર સાહેબ ગાડી લઈ અને ટંકરથી પાણી ખેંચા. અને મેં પોતે પણ ટંકર 700 રૂપિયા આલી નેહડીથી સુથાર નેહડીથી પાણી ખેંચાઈ અને મારા વજમાં પાણી પૂરું મારા માલ તરસી મરતા હતા. અને જે મળતી આવો છે એમના સરપંચના એ પણ પાણી છોડવા માટે વ્યાજ છે પણ પાણી બાર બીજે છોડે છે. અમને પાણી આપતો નથી. એ પણ મારી ખાસ રજૂઆત છે. લગભગ સાહેબ અમારું વોટિંગ 300, 1300, 1400 વોટિંગ છે. લાલપુરા ગ્રામ પંચાયત અલગ છે. અમારી અલગ છે વર્ષોથી. પંચાયત 86 થી ચાલતી. અમારું દફતર સાહેબ અમને ખબર જ નહીં. દફતર ચા કોણ ચા લઈ ગયા છે એ ખબર નહીં સાહેબ. નથી કોઈ સાહેબ. અમારે પંચાયતમાં સાહેબ બાવળિયાના આંકડા ઉજ્યા છે. દરવાજો અમારા લોક માર્યા 3 વર્ષ ત્યાં દરવાજો કોઈ ખોલ્યો નથી. બંધ છે. સતત ગેરહાજર. ગામની અંદર 6 મહિનાથી પાણીની એટલી સમસ્યા છે કોઈની સીમા વગર. અમે બે માણસ વિકલાંગ છે, અમારે પાણી જ કોણ પહેલા પ્રશ્નમાં ઉપાડે. પાણી જે એના અમુક છે જગ્યા ઉપર પાણી આપે છે. મારી જોડે 200-250 ઝાડખા પવરાવે છે. આ ડેરિયા સંપ ભરાવે છે. અમારે નાવું ધોવું, અમારે છોકરાને નાવા ધોરાવવા, અમારે સાહેબ પાણી બે માણસને પેલું ઉપાડે જ કોણ. એટલે પાણીની સાહેબ 6 મહિનાથી ખૂબ એટલે બળતરા છે ને અંદરથી સાહેબ બોલાતું નથી એટલી પાણીની બળતરા છે. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.